હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1ના સ્વાધ્યાયનું સોલ્યુશન આગળ વધારીશું। તો લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 1.11 સુધી જોઈ ગયા। હવે ક્વેશ્ચન 1.12થી સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન 1.12માં જો બે ભાગ છે, એ અને બી। પહેલાં એનું સોલ્યુશન જોઈએ। કોપરના અલગ કરેલા બે ગોળાઓ ए અને बीना केंद्रों वच्चेનું अंतर 50 सेंटीमीटर है। चलो डिटेल लखता जाइए। अंतर केटलुं आपेलुं छे 50 सेंटीमीटर। मीटर में कन्वर्ट करो 0.5 मीटर। जो दरेक परनो विद्युत भार एटले ए पर अने बी पर विद्युत भार 6.5 × 10⁻⁷ कूलम। एटले हूँ लखी शकूँ QA = QB = 6.5 × 10⁻⁷ कूलम होय तो तेमनी वच्चे परस्पर लागतुं अपाकर्षण बळ केटलुं हशे। ए अने बी वच्चेना अंतरनी सरखामणीए तेमनी त्रिज्याओ अवगणी शकाय तेवी छे, एटले के आपेला गोळाओने बिंदुवत विद्युतभार तरीके गणतरीमां लई शकाय अने कूलमना नियमनो उपयोग करी शकाय। बराबर। ओके, तो सोल्यूशन करिए। आपने अहींया पूछेलू है अपाकर्षी बल। चलो तो F = अपनी पासे सूत्र शू है? F = थशे K QA QB बंने विद्युत भारों गुणाकार छेदमां तेमना वच्चेना अंतरनो वर्ग एटले के r²। किंमत मूकी दो 9 × 10⁹। QA थशे 6.5 × 10⁻⁷। QB पण 6.5 × 10⁻⁷ અને ડિવાइड बाय થશે 0.5 નો વર્ગ। સોલ્યુશન કરશો તો તમને આન્સર મળશે 1.52 × 10⁻² ન્યૂટન। ઓકે, ચલો આ આપણો જે પહેલો ક્વેશ્ચન હતો એ તેનો આન્સર મળી ગયો। હવે આગળ, જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? ઇન શોર્ટ તમને બી પાર્ટમાં કંઈક ફેરફારો આપેલા છે, જેમ કે બંને વિદ્યુતભારો છે એ બમણા કરવામાં આવે એટલે QA' થઈ જશે 2 × QA, એવી રીતે QB' થઈ જશે 2 × QB અને R' અંતર થઈ જશે અડધું એટલે કે r/2। હવે નવું બળ છે F' તે તમારે મેળવવાનું છે। તો સાવ સિમ્પલ, F' = શું લખાય? K QA' QB'/r²। K चलो QA' ની જગ્યાએ શું લખી શકાય? તો 2 × QA। QB' ની જગ્યાએ 2 × QB અને ડિવાइड बाय R' ની જગ્યાએ r/2 નો વર્ગ થશે। ઓકે, તો આવી રીતે હું કહી શકું કે ટોટલ 16 × K QA QB/r² છે। હવે QA QB/r² × K બરાબર, આટલાનું સોલ્યુશન આપણે કરેલું છે 1.52 × 10⁻² ન્યૂટન। હવે એ અહીંયા મૂકી દઈએ તો 16 × 1.52 × 10⁻²। તો આવી રીતે મને F' મળશે તે 0.243 ન્યૂટન મળશે। બરાબર, એટલે જે પહેલાં બળ લાગતું હતું તેના કરતાં 16 ગણું વધારે બળ હવે લાગશે જો તમે વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરો અને તેમની વચ્ચેનું અંતર અડધું કરો તો। ઓકે, હવે જોઈએ 1.13। ધારો કે સ્વાધ્યાય 1.12 એટલે આના પહેલાંનો જ ક્વેશ્ચન માં બંને ગોળાઓ એક સમાન માપના છે। ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુત ભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે અને હવે એ અને બી વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું હશે? જો સાવ સિમ્પલ પ્રોસિજર છે કે ધારો કે આપણે એમ કહીએ પ્રારંભમાં ધારો કે બંને ગોળાઓ પર
વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે અને સ્મોલ ક્યુની કિંમત તો આપણને ખબર છે કેટલી હતી 6.5 × 10⁻⁻7 કુલમ. આટલો બંને ગોળા પર વિદ્યુતભાર હતો, QA પર પણ અને QB પર પણ, એટલે ગોળા A પર પણ અને ગોળા B પર પણ. હવે આગળ જોઈએ. સૌથી પહેલાં ધારો કે ગોળા C ને કોન્ટેક્ટમાં લાવવામાં આવે. ધારો કે ગોળા A સાથે ગોળા C ને સંપર્કમાં લાવવામાં આવે છે. તો ગોળા A પર જે વિદ્યુતભાર છે અડધો થઈ જશે, કેમ કે અડધો વિદ્યુતભાર ક્યાં જતો રહેશે? ગોળા C પર. એટલે જે કુલ વિદ્યુતભાર હતો Q A પર એ હવે થઈ જશે Q/2. હવે તમારે ધ્યાન રાખવાનું છે ગોળા A પરના વિદ્યુતભાર પર. શા માટે? કેમ કે આ વિદ્યુતભાર મળશે તમને, પછી ગોળા B પરનો વિદ્યુતભાર મળશે, બરાબર. ગોળા A અને B વચ્ચે આપણે અપાકર્ષણ બળ જોઈએ છે. ગોળા Cનું કામ શું છે? ખાલી સંપર્કમાં આવશે, વિદ્યુતભાર છે તેની વહેંચણી કરીને પોતે જતો રહેશે, બરાબર. હવે સેમ આવી રીતે હું કહું કે ધારો કે ગોળા B ને હવે ગોળા C સાથે સંપર્કમાં લાવવામાં આવે. ઓકે, હવે શું થશે? તો ગોળા B ને તમે લાવો છો ત્યારે C ઓલરેડી વિદ્યુતભારિત છે. ગોળા A પાસેથી તે થોડોક વિદ્યુતભાર લઈને જ આવેલો છે. તો હવે શું થશે? તો ગોળા B પર વિદ્યુતભાર છે તે કંઈક આવો બની જશે. ગોળા B પર Q તો હતો જ, ગોળા C એ આપ્યો Q/2, એટલે કુલ વિદ્યુતભાર થયો Q + Q/2. હવે જ્યારે છૂટા પાડશો ત્યારે બંને અડધો અડધો વહેંચી લેશે, એટલે ગોળા B પર વિદ્યુતભાર આવશે 3Q/4. સમજો આખી પ્રોસીજર શું છે. 3 ગોળા હતા A, B અને C. પહેલા ગોળા A પર વિદ્યુતભાર Q હતો, ગોળા B પર Q હતો અને ગોળા C પર 0 હતો. પછી શું કર્યું? A અને C ને કનેક્ટ કર્યા. જ્યારે સંપર્કમાં લાવો ત્યારે બંનેના વિદ્યુતભારો ભેગા થઈ જશે અને જ્યારે છૂટા પાડશો ત્યારે બંનેમાં વિદ્યુતભારો વહેંચાઈ જશે અડધા અડધા. પછી શું કર્યું આપણે? ગોળા B અને C ને સંપર્કમાં લાવ્યા ત્યારે બંનેના વિદ્યુતભારો ભેગા થયા, એટલે કે Q અને વત્તા Q/2. જ્યારે છૂટા પાડશો ત્યારે ભાગાકારમાં 2 આવશે, કેમ કે બંનેમાં અડધો અડધો વિદ્યુતભાર પછી વહેંચાઈ જશે, એટલે બંને પર વિદ્યુતભાર વહેંચાયો 3Q/4 3Q/4. ઓકે. પણ ગોળા C ના વિદ્યુતભારનું આપણે અહીંયા કંઈ કામ નથી. આપણને ગોળા A નો વિદ્યુતભાર ખબર પડી ગઈ, ગોળા B નો વિદ્યુતભાર ખબર પડી ગઈ, તો બંને વચ્ચે લાગતું બળ ખબર પડી જશે, બરાબર. એટલે ગોળા C પર પણ એટલો જ વિદ્યુતભાર આવશે 3Q/4. પણ આપણને કામ કોનું હતું? તો કે આપણે જરૂર હતી ગોળા Bની. ઓકે. તો હવે જોઈએ ગોળા A અને ગોળા B વચ્ચે લાગતું બળ. હવે ગોળા A અને ગોળા B વચ્ચે લાગતું બળ. તો ચલો હવે એ F શું થશે? K QA QB /r². હવે K QA નું મૂલ્ય શું થશે? તો કે Q/2. QB નું મૂલ્ય શું થશે? તો કે 3Q/4 અને /r² એઝ ઇટ ઇઝ, મતલબ આ થશે 3/8 K Q² /r². કિંમત મૂકી દો 3/8. K ની કિંમત 9 × 10⁹. Q ની કિંમત હતી આપણી પાસે 6.5 × 10⁻⁷. Q ની કિંમત હતી 6.5 × 10⁻⁷, પણ તેનો શું કરવાનો છે? વર્ગ. અને છેદમાં r². અંતર કેટલું હતું? તો કે 50 સેન્ટીમીટર. જો આગળના દાખલામાં અંતર આપેલું હતું 50 સેન્ટીમીટર, એટલે કે મીટરમાં 0.5 મીટર થશે. ઓકે. હવે આ બધાનું તમે સોલ્યુશન કરો એટલે તમારો આન્સર આવશે 5.703
इंटू 10⁻³ न्यूटन। खास एकम लखवो भूलता नहीं, नहींतर अर्धो मार्क त्यां पाछो कपाशे। हवे जोईए आगळनो क्वेश्चन। क्वेश्चन नंबर 1.15। एक समान विद्युत क्षेत्र E = 3 × 10⁻³ I कैप न्यूटन पर कूलमનો विचार करो। जो તમને विद्युत क्षेत्र दिशा સાથે આપેલું છે અહીંયા, એટલે વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે 3 × 10⁻³ I कैप એટલે કે ધન x દિશામાં છે। તેમાં પાછા બે ક્વેશ્ચન છે। એક એ YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? સમજો લંબાઈ કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર, બરાબર, એટલે કે 0.1 મીટર। તો ક્ષેત્રફળ શું બને? L² એટલે શું થશે? તો કે 0.1 ઇન્ટુ 0.1 0.01 થઈ જશે મીટર સ્ક્વેર। ફ્લક્સ મેળવવાનું છે તો સમજો, અહીં જે તમને સપાટી આપેલી છે, બરાબર, સમતલ છે એ YZ ને સમાંતર છે। જુઓ, YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવું જે ચોરસ છે, તો અહીં તમે લખી શકો, અહીં ચોરસ સપાટીનું સમતલ YZ સમતલને સમાંતર છે। હવે જો YZ સમતલને સમાંતર હોય તો તેનો ક્ષેત્રફળ સદિશ છે YZ ને લંબ બને। YZ ને લંબ એટલે x દિશા, અને x દિશામાં વિદ્યુત ક્ષેત્ર પણ છે, તો તમે કહી શકો કે તેથી E સદિશ અને A સદિશ બંને x દિશામાં થશે, બરાબર। E સદિશ તો ઓલરેડી તમને I કેપ એટલે x દિશા આપેલું હતું, અને YZ સમતલને સમાંતર ચોરસ છે એટલે તેનું ક્ષેત્રફળ સદિશ પણ તમને x દિશામાં મળે છે। તો ફ્લક્સ બરાબર શું થાય? E એ cos θ। હવે E નું મૂલ્ય કેટલું? 3 × 10⁻³ A નું મૂલ્ય કેટલું? 0.01, અને cos θ કેટલો બનશે? બંને x દિશામાં હોવાથી 0 ડિગ્રી। હવે cos 0 = શું થાય? 1। તો આ રીતે આપણો આન્સર આવશે તે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે। ચલો હજુ આમાં જ કંઈક બીજો ક્વેશ્ચન હતો, તેનું સોલ્યુશન પણ આપણે જોઈએ। જો આજ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે? હવે તમને થીટા કેટલો આપી દીધો છે? 60 ડિગ્રી। તો સાવ સીધું સૂત્ર લાગુ પડશે, ફ્લક્સ ફાઈ બરાબર EA cos θ। હવે E કેટલું છે? 3 × 10⁻³ A કેટલું છે? તો કે 0.01, અને cos તો કે 60 ડિગ્રી, cos 60 = 1/2 થશે, એટલે 30/2 એટલે કે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। ઓકે, તો ચલો અહીંયા સુધી ક્લિયર હશે। હવે આગળનો દાખલો જોઈએ। શું કીધેલું છે? 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર હોય તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું? યામ સમતલને સમાંતર બાજુઓ એટલે શું? સમજો, આવી રીતે કોઈક સમઘન આપેલો છે તમને, તો આની બાજુ આવી રીતે કંઈક હશે। આ x દિશા હોય, આ y દિશા હોય, અને આ z દિશા હોય। એટલે જે
યામ સમતલો છે એ કયા કયા થશે? તો કે XY, YZ અને ZX. બરાબર. તો આને સમાંતર બાજુઓ હોય તેનાથી એક ક્યુબ બનેલું છે. હવે આનાથી શું સાબિત થાય? આપણું વિદ્યુત ક્ષેત્ર તો X દિશામાં હતું જ, તો અમુક બાજુઓ હશે જેના ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે 0 ડિગ્રી ખૂણો બનાવશે. અમુક બાજુના ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે 180 ડિગ્રીનો ખૂણો બનાવશે અને બાકીની બાજુના ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ડિગ્રી ખૂણો બનાવશે. હવે 90 ડિગ્રીવાળાનું ફ્લક્સ તો 0 થવાનું જ છે. સાથે સાથે આ 0 ડિગ્રી અને 180 ડિગ્રીવાળાનું ફ્લક્સ સમાન અને પરસ્પર વિરુદ્ધ, એટલે એનું સમતુલ્ય ફ્લક્સ પણ 0 થશે. મતલબ કે અહીંયા આન્સર આવશે કુલ ફ્લક્સ 0. હવે થોડુંક નોર્મલ આપણે લેંગ્વેજમાં સમજીએ તો આવો એક ક્યુબ આપેલો હોય, સમજજો. હવે એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, તો તમે નક્કી કરી શકો કે અહીંથી જેટલું ફ્લક્સ અંદર એન્ટર થાય છે, હવે અંદર આવતું ફ્લક્સ હોય એ ઋણ લઈએ આપણે, તેટલું જ અહીંથી બહાર ફ્લક્સ જાય છે, એટલે એટલું ફ્લક્સ આપણે શું લઈશું? ધન. તો જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવે છે તેટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે, મતલબ કે કુલ ફ્લક્સ આવશે 0. તો આ રીતે પણ તમે આન્સર આપી શકો. બરાબર. એટલે જે આ ક્વેશ્ચનનો આન્સર છે, બરાબર, તે તમારે વર્ડ્સમાં આપવાનો રહેશે, શબ્દોમાં. બરાબર. અને શબ્દોમાં કઈ રીતે આન્સર આપશો એ સમજો. તો અહીંયા લખવાનું છે કે દરેક બાજુઓ યામ સમતલોને સમાંતર હોવાથી જેટલી ક્ષેત્ર રેખાઓ સમઘનમાં દાખલ થશે તેટલી જ ક્ષેત્ર રેખાઓ સમઘનમાંથી બહાર નીકળશે. માટે કુલ ફ્લક્સ શું થશે? 0. ઓકે. આ ક્વેશ્ચન નંબર 1.16નું સોલ્યુશન. હવે જોઈએ 1.17. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. ચલો, કુલ ફ્લક્સ આપણને આપેલું છે 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એ કરીને પૂછેલું છે બોક્સની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? તો સાવ સિમ્પલ છે. બોક્સની અંદર કુલ વિદ્યુતભાર કેટલો તે મેળવવું છે, તો તમે લખી શકો ફ્લક્સ ફાઈ = Q/ε0. તો પછી ક્યુને સૂત્રનો કરતા બનાવો તો 5 × ε0. હવે ફાઈની કિંમત છે 8 × 10⁻³ આ 8.854 × 10⁻12. બરાબર. હવે આ બંનેનું ગુણાકાર કરશો તો તમારો આન્સર કંઈક આવો આવશે 7.08 × 10⁻, અહીંયા +3 હતું. તો તમારો આન્સર આવશે 10⁻8 કુલમ. બરાબર. ચલો, આ પહેલો આન્સર એક આવી ગયો. હવે શું પૂછેલું છે તેના પર નજર કરીએ. જુઓ, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? ચલો, આવો નિષ્કર્ષ આપણે તારવી શકીએ કે અંદર કોઈ વિદ્યુતભાર નથી, તો કે ના. એટલે તમારો જવાબ રહેશે જે બી પાર્ટ છે તેનો તમારો આન્સર રહેશે ના.
હવે શા માટે તે કારણ આપીએ, સમજો. કુલ ફ્લક્સ 0, એનો મતલબ એમ કે નેટ વિદ્યુતભાર 0, ચોખ્ખો વિદ્યુતભાર 0. આનો મતલબ એમ કે જેટલો ધન વિદ્યુતભાર હશે તંત્રમાં તેટલો જ ઋણ વિદ્યુતભાર હશે. ટૂંકમાં વિદ્યુતભાર છે ખરા, પણ અલગ અલગ પ્રકૃતિવાળા સમાન વિદ્યુતભારો છે, સમાન મૂલ્યના, અને પરસ્પર વિરુદ્ધ વિદ્યુતભારો. એટલે કુલ વિદ્યુતભાર બને છે 0. બરાબર. તો અહીંયા તમારે કારણમાં શું લખવાનું છે? તો કારણમાં તમે આવું કંઈક લખશો કે કોઈ પદાર્થમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ પદાર્થ વડે ઘેરાયેલા ચોખ્ખા વિદ્યુતભાર પર આધારિત છે. એટલે કે જો કુલ ફ્લક્સ 0 હોય તો ચોખ્ખો વીજભાર 0 થશે. એટલે કે પદાર્થમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર સમાન માત્રામાં છે. બરાબર. વિદ્યુતભાર નથી એવું નથી, વિદ્યુતભાર છે ખરા, પણ ધન અને ઋણ સમાન માત્રામાં હોવાથી કુલ વિદ્યુતભાર 0 થાય છે. કુલ વિદ્યુતભાર 0 થાય છે એટલે કુલ ફ્લક્સ 0 થાય છે. કેમ કે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તંત્રમાંથી બહાર નીકળતી હશે તેટલી ઋણ વિદ્યુતભારના લીધે તંત્રની અંદર પણ આવતી હશે. ધન વિદ્યુતભારના લીધે ક્ષેત્ર રેખાઓ તંત્રની બહાર નીકળશે તો ઋણ વિદ્યુતભારના લીધે ક્ષેત્ર રેખાઓ તંત્રની અંદર આવશે. એવી રીતે કુલ ફ્લક્સ થાય છે 0. ઓકે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1.18. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? સમજો. એક તમને સૂચન પણ આપેલું છે કે ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા સમઘનની એક બાજુ તરીકે વિચારો. હવે સમજીએ. નીચે તમને જો એક સમઘનની એક બાજુ આપેલી છે, નીચે તમને જે તમારો સમઘન છે તેની એક બાજુ આપેલી છે, આવી રીતે કંઈક. ઓકે. ઓકે. હવે તેના ઉપર 5 સેન્ટીમીટર દૂર એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ આપેલો છે 10 માઇક્રોકુલમ. હવે થતું શું હશે કે 10 માઇક્રોકુલમ છે આ બિંદુવત વિદ્યુતભાર છે, એટલે એમાંથી બધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી હશે. હવે આમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ આપણા જે આ નીચેનો ચોરસ ભાગ દર્શાવેલો છે તેમાંથી પસાર થાય છે આપણને ખબર પડશે નહીં. ડાયરેક્ટ આપણે ખબર પડશે નહીં, પણ આપણને એ ખબર છે કે તેમાંથી કુલ ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે Q/ε0. એટલે કે અહીંયા ફ્લક્સ છે Q/ε0. હવે આપણે જે ક્ષેત્રફળ આપેલું છે તેમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય છે આપણને ખબર નથી, પણ કુલ ફ્લક્સ છે Q/ε0. બરાબર. તો શું કરવાનું? એક્ઝેક્ટ આવું જ. બરાબર. એ લોકોએ જે સૂચન આપેલું છે દાખલા માટે, સોલ્યુશન માટે એક હિન્ટ આપેલી છે, તેનો હવે ઉપયોગ કરીએ. તો તમે જે આ નાનો એવો ભાગ તમને દેખાય છે, એક નાનું એવું ક્ષેત્રફળ, તેની મદદથી બનેલો એક મોટો સમઘન વિચારો.
તો આ જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે હવે સેન્ટર પર આવી ગયો। હવે આખા સમઘનમાંથી ફ્લક્સ કેટલું પસાર થાય છે? ક્યુ અપોન એપ્સિલોન નોટ। સમજો, આખા સમઘનમાંથી કુલ ફ્લક્સ પસાર થાય છે ફાઈ ટોટલ એ ક્યુ અપોન એપ્સિલોન નોટ છે। હવે સમઘનમાં કુલ કેટલી બાજુઓ છે? 6। મતલબ કે આપણી પાસે જે બાજુ છે તેમાંથી પસાર થતું ફ્લક્સ એ કુલ ફ્લક્સના છઠ્ઠા ભાગનું હશે, એટલે આપણને આન્સર મળશે ક્યુ અપોન 6 એપ્સિલોન નોટ। બસ આમાં કિંમત મૂકી દો એટલે આન્સર આવી જશે। તો હવે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। ઓકે, તો અહીંયા તમે લખશો શું? આપેલા ચોરસને એક સમઘનની બાજુ તરીકે લેતા સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થશે? તો ફાઈ ટોટલ ઇક્વલ ટુ તમને મળશે ક્યુ અપોન એપ્સિલોન નોટ। હવે સમઘનમાં કુલ કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ, તો કુલ 6 બાજુઓ હોવાથી બરાબર કુલ કેટલી બાજુ છે? 6। માટે આપેલ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ, ચલો ફાઈ ઇક્વલ ટુ લખી શકાય જે ટોટલ ફ્લક્સ હતું તેનો છઠ્ઠો ભાગ, એટલે કે ક્યુ અપોન એપ્સિલોન નોટ હતું તેનો છઠ્ઠો ભાગ। બસ હવે ખાલી કિંમત મૂકી દો। વિદ્યુતભાર આપેલો છે આપણને 10 માઇક્રોકુલમ, બરાબર। વિદ્યુતભાર આપેલો છે 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10⁻6 છેદમાં 6 ગુણ્યા એપ્સિલોન નોટની કિંમત 8.854 ઇન્ટુ 10⁻12। આ રીતે તમને કુલ ફ્લક્સ મળશે આપેલી બાજુમાંથી 1.88 ઇન્ટુ 10⁻5 1.88 ઇન્ટુ 10⁻5 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર। ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ। 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે। આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? સાવ સિમ્પલ, તમારે વિદ્યુત ફ્લક્સ મેળવવું હોય તો તમે શું કરો છો? ક્યુ અપોન એપ્સિલોન નોટ। કુલ વિદ્યુત ફ્લક્સ મેળવવું છે 5, તો ક્યુ અપોન એપ્સિલોન નોટ। હવે ક્યુની કિંમત આપેલી છે, ક્યુની કિંમત છે 2 માઇક્રોકુલમ એટલે 2 ગુણ્યા 10⁻6 અને એપ્સિલોન નોટ 8.854 ઇન્ટુ 10⁻12। તો આ રીતે તમારો આન્સર આવશે 2.26 ઇન્ટુ 10⁻5 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 1.20। 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે સપાટીમાંથી -1 ઇન્ટુ 10⁻3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે। ઓકે, ચલો તમને ફ્લક્સનું મૂલ્ય આપેલું છે 5 ઇક્વલ ટુ -1 ઇન્ટુ 10⁻3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। દસ સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે, બરાબર। જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? તો એનો આન્સર આપણે પહેલાં કંઈક આવી રીતે સમજીએ।
समझो कि एक बिंदुवत विद्युतभार है स्मॉल क्यू। हवे तेमांथी बधी दिशाओं विद्युत क्षेत्र रेखाओं आवी रीते उत्पन्न थाय छे। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 बराबर। हवे हूँ एक गाउसियन सपाटी पसंद करूँ आवी रीते, तो आ गाउसियन सरफेस मांथी कुल केटली क्षेत्र रेखाओं पसार थती हशे? तो आ गाउसियन सपाटी मांथी मैं हमणां गणी तेम 14 क्षेत्र रेखाओं पसार थाय छे, बराबर। हवे ए सपाटीनुं क्षेत्रफळ हूँ वधारी दऊं, बमणुं करी दऊं, त्रिज्या छे ए बमणी करी दऊं, तो गाउसियन सपाटी आवी बनशे। चलो हवे जे आ गाउसियन सपाटी छे तेमांथी केटલું फ्लक्स पसार थशे? तो आमांथी पण क्षेत्र रेखाओं तो 14 ज पसार थवानी ने। मतलब के गाउसियन सपाटी छे तेनुं परिमाण तमे वधारो के घटाडो तेनाथी फ्लक्स पर असर थशे नहीं। फ्लक्स मात्र कोना पर आधार राखशे? तो कि गाउसियन सपाटी वडे घेरायेला चोख्खा विद्युतभाરના मूल्य पर, बराबर। एटले अहींया तमे गाउसियन सपाटीनी त्रिज्या कदाच बमणी करो तो पण फ्लक्समां कोई फेरफार थशे नहीं, बराबर। तो हवे सोल्यूशन एक्जाम में तमे कई रीते लखशो तेना पर ध्यान केंद्रित करिए। जुओ तमारे आवी रीते लखवानुं रहेशे कि कोई बंध सपाटी साथे संकळायेल विद्युत फ्लक्स ए बंध सपाटीना परिमाण एटले के साइज पर आधारित नथी, ते मात्र बंध सपाटी वडे घेरायेल विद्युतभार पर आधारित छे। ओके, तो एनो मतलब एम के अहींया पण फ्लक्स सेम ज रहेशे, एटले गाउसियन सपाटीनुं क्षेत्रफळ वधारता फ्लक्स बदलाशे नहीं, माटे फ्लक्स रहेशे -1 × 10⁻³ 10⁻+3 न्यूटन मीटर स्क्वेर पर कूलम। एकम लखवो भूलता नहीं, न्यूटन मीटर स्क्वेर पर कूलम। ओके, बीजू शुं पूछेलुं छे? बिंदुवत विद्युतभारनुं मूल्य केटलुं, एटले बी करीने आपणे बिंदुवत विद्युतभारनुं मूल्य पूछेलुं छे। तो फ्लक्स फाई इक्वल टू शुं थाय? Q/ε0 माटे Q इक्वल टू शुं थशे? फ्लक्स फाई × ε0। फ्लक्स फाई छे 1 × 10⁻³ पण नेगेटिव छे, अने 8.854 × 10⁻−12 ए शुं छे? ε0 नी किंमत छे। तो आवी रीते मने विद्युतभार मळी जशे माइनसमां 8.854 × 10⁻−9 एटले के नेनो कूलममां तमे कही शको। तो क्यू मळे छे -8.854 × 10⁻−9 कूलम, बराबर। खाली -8.854 नैनो कूलम लखी देशो तो पण चालशे। ओके, हवे आगळ क्वेश्चन नंबर 1.21 10 सेंटीमीटर त्रिज्याना एक वाहक गोळा पर अज्ञात विद्युतभार छे।
ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે, બરાબર. ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો, બરાબર, ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? હવે વિદ્યુત ક્ષેત્ર ઋણ શા માટે આપેલું છે? કેમ કે ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં છે, તો એ લઈ લઈએ -1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ. અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે, પણ કેન્દ્રથી આપેલા બિંદુ સુધીનું અંતર છે 20 સેન્ટીમીટર. અને અત્યારે તમારે એ ધ્યાનમાં લેવાનું છે. હવે સમજો, ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર પણ આપેલું બિંદુ કેન્દ્રથી 20 સેન્ટીમીટર છે, મતલબ કે ગોળાની બહારનું બિંદુ થયું. તો તેના માટે સિમ્પલ સૂત્ર છે E = kq/r². તો અહીંયા લખીએ ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર સૂત્ર શું છે? kq/r². ચલો Eની કિંમત કેટલી છે? -1.5 × 10⁻³ આ 9 × 10⁻9. Q આપણે મેળવવાનું છે. અને R આપેલું છે 0.2 અને તેનો વર્ગ. તો અહીંયા Qને સૂત્રનો કરતા બનાવો તો તમારો આન્સર આવશે 6.67 × 10⁻9. -9 કુલમ. ઓકે. હવે ક્વેશ્ચન નંબર 1.22. .4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમજો. હવે વ્યાસ તમને 2.4 આપેલો છે, તો ત્રિજ્યા શું થશે? 1.2 મીટર. કૌંસમાં કારણ લખવું હોય તો લખી દેવાનું, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા કેટલી આપેલી છે? તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. એટલે હું આવી રીતે લખી શકું 80 × 10⁻6 કુલમ પર મીટર સ્ક્વેર. ગોળા પરનો વિદ્યુતભાર શોધો. ચલો એ મને પૂછેલું છે, ગોળા પરનો વિદ્યુતભાર શોધો. હવે વિદ્યુતભાર કઈ રીતે મળશે? તો ગોળાની સમજો, ગોળાના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા = શું લખી શકાય? વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ. વિદ્યુતભાર મારે મેળવવો હોય તો સિગ્મા × ક્ષેત્રફળ. સિગ્મા × ક્ષેત્રફળનું મૂલ્ય શું થશે? 4πr². બરાબર. કિંમત મૂકી દો એટલે આન્સર આવી જશે. માટે Q = થશે, સિગ્માનું મૂલ્ય કેટલું હતું? 80 × 10⁻6. 4π એટલે 3.14 અને ત્રિજ્યા છે 1.2નો વર્ગ થશે અહીંયા. ઓકે, આવી રીતે મને Q મળશે. ચલો ગણતરી કરીશ તો મને વિદ્યુતભાર મળશે 1.447 × 10⁻³ કુલમ. ચલો એક આન્સર તો મારો આવી ગયો. અને બીજો આન્સર મેળવવા માટે થોડી જગ્યા કરી લઈએ અહીંયા. ચલો બીજું શું પૂછેલું છે? ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ચલો વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે તમે શું કરશો? Q/ε0. હવે Qની કિંમત તમને ખબર છે 1.447 × 10⁻³ ε0ની કિંમત છે 8.854 × 10⁻12. આવી રીતે તમને કુલ ફ્લક્સ મળશે એ
1.63 इंटू 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। આ મારો સેકન્ડ આન્સર પણ આવી ગયો। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। 1.23 એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર टू सेंटीमीटर अंतरे, चलो लंब अंतर आपेलू है तमने 2 सेंटीमीटर, मीटर में कन्वर्ट करो तो 0.02 मीटर। विद्युत क्षेत्र केटलू उत्पन्न करे छे तो कि 9 × 10⁴ न्यूटन पर कूलम विद्युत क्षेत्र उत्पन्न करे छे। रेखीय विद्युतभार घनतानी गणतरी करवानी छे। साव सिंपल है। तमने जो अनंत लंबाईनो तार आपेलो होय तो तेना वडे उत्पन्न थतुं विद्युत क्षेत्रनुं सूत्र छे 2k λ/r। बराबर। हवे आमां लेमडा ने सूत्रनो करता बनाववानो छे तो लेमडा इक्वल टू शुं थशे? लेमडा इक्वल टू थशे ER/2k। हवे ई नुं मूल्य छे 9 × 10⁴, आर नुं मूल्य छे 0.02 / 2 × 9 × 10⁹ बराबर। तो આવી રીતે आंसर आवशे लेमडा ए 10⁻⁻7 बराबर कूलम पर मीटर स्क्वेर थशे। अथवा तो तमे लखी शको 10 माइक्रो कूलम पर मीटर स्क्वेर। ओके, एकम व्यवस्थित लखजो। कूलम में C कैपिटल आवशे अने मीटर में M स्मॉल आवशे, एटले कूलम पर मीटर स्क्वेर। बराबर। हजू बीजू सूत्र पण छे E = तमे आवी रीते पण लई शको λ/2πε0r, जे टेक्स्टबुक में आपेलू छे। पण अहींया मैं थोड़ू मॉडिफाई एटले करेलू छे के पाई अने एप्सिलॉन नी किंमत मूकवी करता कूलमनो कॉन्स्टंट छे के तेनी किंमत मूकवी वधारे सरल बने छे। जो गणतरी वधारे सरल एटले बनशे 9 અને 9 केन्सल थई जशे। हवे अहींया तमे पाई नी किंमत मूको 3.14, एप्सिलॉन नी किंमत मूको 8.854 तो थोड़ू डिफिकल्ट बने। एटले मैं शुं कर्युं, आपेला सूत्रने 2 वडे गुणी दीधुं, 2 वडे भागी दीधुं, एटले आ 2 × 2πε0 एटले 1/4πε0 बनी गयुं। 1/4πε0 ने मैं शुं कही दीधुं छे कूलमनो अचळांक के। बराबर। एटले बंने सूत्र सेम ज छे अने आंसर पण तमारो सरखो ज आवशे। हवे जोईए क्वेश्चन नंबर 1.24। बे मोटी पातળી धातुनी प्लेटो एकबीजानी नजीक अने समांतर छे। तेमनी अंदरनी बाजुओ पर विरुद्ध चिन्हों धरावती अने 17 × 10⁻22 कूलम पर मीटर स्क्वेर मूल्यनी विद्युतभार पृष्ठ घनता छे। समझो, विद्युतभारनी पृष्ठ घनता आपेली छे तमने 17 × 10⁻22 कूलम पर मीटर स्क्वेर। तो प्रथम प्लेटनी बहारना विस्तारमां, बीजी प्लेटनी बहारना विस्तारमां अने बंने प्लेटनी वच्चेना विस्तारमां विद्युत क्षेत्र ई शोधो। ओके, तो सौथी पहला आपणे एक काम करिए, डायग्राम बनावी लईए। ओके, चलो अपनी पास डायग्राम है अहींया। हवे समझो, तमने 2 प्लेट आपेली है। बराबर, 2 प्लेट आपेली है अने बंनेनी विद्युतभार पृष्ठ घनतानुं मूल्य समान है, पण एक प्लेट पर धन विद्युतभार है अने बीजी प्लेट पर ऋण विद्युतभार है। बस आटलू क्वेश्चन में है। ओके, शब्दनो उपयोग जुओ। 2 मोटी पातળી धातुनी प्लेटो, जाडाई तमारे अवगणवानी है।
મોટી પ્લેટો કીધી છે ને એકબીજાની નજીક અને સમાંતર છે. નજીક એટલા માટે કીધી કે આ અંતર જો ઓછું હોય તો આ બંને પ્લેટોને તમે અનંત ક્ષેત્રફળવાળી પ્લેટો ગણી શકો અને તેનું જે સૂત્ર હતું વિદ્યુત ક્ષેત્રનું E=σ/2ε0 આનો ઉપયોગ કરી શકો. હવે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ. ધારો કે કોઈ એક બિંદુ છે એ પ્લેટ 1ની બહાર તરફનું છે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે? ધન વિદ્યુત ભારના લીધે પોતાનાથી દૂર તરફ E+ અને ઋણ વિદ્યુત ભારના લીધે પોતાની તરફ E-. સમજ પડી? એટલે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન વિદ્યુત ભારના પ્લેટના લીધે અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટના લીધે સમાન અને પરસ્પર વિરુદ્ધ હશે. જો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર હતું એ σ/2ε0 હતું, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ અંતર પર આધારિત નથી. એટલે પ્લેટ 1 નજીક છે અને પ્લેટ દૂર છે પ્લેટ 2, તો તેનો મતલબ એવો નથી કાઢવાનો કે બંનેના લીધે વિદ્યુત ક્ષેત્ર અસમાન હશે. બરાબર, બંનેના લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન જ છે પણ પરસ્પર વિરુદ્ધ છે. હવે સેમ આ બાજુ બનશે કે ધન વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર છે એ પોતાનાથી દૂર તરફ ઉત્પન્ન થશે, ઋણ વિદ્યુત ભારના લીધે પોતાની તરફ ઉત્પન્ન થશે. પણ બે પ્લેટની અંદરના વિસ્તારમાં, બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં શું થશે? તો કે ધન પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ, ઋણ પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર પોતાની તરફ, બંને એક જ દિશામાં થયા એટલે અહીંયા તમને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો મળશે. તો સૌથી પહેલાં મેળવીએ એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં. જો પહેલો જે ક્વેશ્ચન હતો તમારો તે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં. ઓકે, ચલો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો E થશે E+ - E-. જો અત્યારે ખાલી મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ, જો હું સદિશ સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાની કોશિશ કરું તો મારે બંનેનો સરવાળો કરવો પડે. પણ સરવાળો કર્યા બાદ જ્યારે હું કિંમત મૂકીશ ત્યારે E+ સદિશ, જો આ તરફની દિશા હું n થી દર્શાવું તો આ તરફની દિશા મારે ઋણ n થી દર્શાવવી પડે. એટલે E×n કરીશ પ્લસ અહીંયા E×-n કરીશ. ટૂંકમાં સદિશની મદદ લઉં તો મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે સરવાળો કરવાનો છે, પણ જ્યારે કિંમત મૂકીશ ત્યારે ઓટોમેટિક બાદબાકી થઈ જશે. અને જો ખાલી મૂલ્યને હું ધ્યાનમાં લઉં છું તો સીધી બાદબાકી કરી શકું. હવે અહીંયા σ/2ε0, અહીંયા પાછું σ/2ε0. અહીંયા એવું નથી વિચારવાનું કે અહીંયા E- જે સિગ્મા છે એ ઋણ છે તો ઋણ શા માટે નથી મૂક્યું. સમજો, આ ઋણ નિશાની છે, અહીંયા સિગ્માની ઋણ નિશાની જે છે તેના લીધે જ આ દિશા મળેલી છે. હવે એક વખત દિશાનો ઉપયોગ કરી લીધો પછી વારંવાર દિશા દર્શાવવાની જરૂર નથી અને ઉપયોગ કરશો તો પણ તમારો આન્સર રોંગ આવશે. બરાબર, એટલે અહીંયા રહેલી ઋણ નિશાનીનો આપણે ઓલરેડી એકવાર ઉપયોગ કરી લીધેલો છે, બીજી વખત મેથેમેટિકલ સ્ટેપમાં તેનો ઉપયોગ કરવાનો નથી. ચલો, અહીંયા કુલ વિદ્યુત ક્ષેત્ર શું બની ગયું? 0. આવી રીતે તમે બીજી પ્લેટ માટે પણ ગણતરી કરી શકો. ચલો, બીજી પ્લેટ માટે શું થશે? તો સેમ આ જ વસ્તુ રિપીટ થશે. બરાબર, એટલે ત્યાં પણ કુલ વિદ્યુત ક્ષેત્ર શું આવશે? 0. ઇન શોર્ટ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર 0 છે. હવે જોઈએ અંદરના ભાગમાં જે ત્રીજો ક્વેશ્ચન છે.
બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E શોધો. ચલો, તો બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. હવે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં શું થશે? તો E ઇક્વલ ટુ થશે E પ્લસ પ્લસ E માઇનસ, કેમ કે હવે સરવાળો કેમ થશે? બંને જો એક જ દિશામાં છે તો સરવાળો કરીશ તો કિંમત મૂકું સિગ્મા અપોન 2 એપ્સલન નોટ, પાછી કિંમત મૂકું સિગ્મા અપોન 2 એપ્સલન નોટ, તો મારો આન્સર આવશે સિગ્મા અપોન એપ્સલન નોટ. હવે ખાલી કિંમતો મૂકી દઉં. ચલો, સિગ્મા શું આપેલું હતું? 17 ગુણ્યા 10 ની માઇનસ 22 ઘાત, અને એપ્સલન નોટની કિંમત છે 8.854 ઇન્ટુ 10 ટુ પાવર માઇનસ 12. હવે આ સોલ્યુશન કરશો તો તમારો આન્સર આવશે 1.92 ઇન્ટુ 10 ટુ પાવર માઇનસ 10 ન્યૂટન પર કુલમ. ચલો, તો આ જે તમે ભણ્યા છો તે એક કેપેસિટરની રચના છે. યાદ રાખજો, તેમાં બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર હશે 0 અને અંદર તમને કંઈક વિદ્યુત ક્ષેત્ર મળશે. ક્લિયર? તો અહીં આપણા સ્વાધ્યાયના જે 1 થી 24 ક્વેશ્ચન હતા તે પૂરા થયા. દરેક ક્વેશ્ચનની રિટર્ન પ્રેક્ટિસ કરી લેજો અને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? થેન્ક યુ.